આજે સાથ નથી આપી રહ્યા ગ્લોબલ સંકેતો। એશિયામાં નિક્કી આશરે 2% નીચે, ગિફ્ટ નિફ્ટી પર પણ લગભગ 35 પોઈન્ટનું દબાણ। ત્યાં જ ગઈકાલે ઘટીને બંધ થયા હતા અમેરિકાના બજાર। ડાઉ જોન્સ 530 પોઈન્ટ ઘટ્યો, સતત ચોથા દિવસે જોવા મળી નરમાશ। ક્રૂડ ઓઇલમાં ઉભરાતી વધી બજારની ચિંતા। ઇઝરાયલ અને ઈરાન વચ્ચે તણાવ વધવાથી 6 મહિનાના ઉપલા સ્તરે પહોંચી કિંમતો, $91 પાર બ્રેન્ટ। આજે સવારે 10 વાગ્યે FY25ની પહેલી મોનિટરી પોલિસી રજૂ કરશે આરબીઆઈ ગવર્નર શક્તિકાંતા દાસ। નિષ્ણાંતોને આ બેઠકમાં દરોમાં ફેરફારની આશા નહીં। FY25ના ગ્રોથ અનુમાન અને પોલિસી વલણ પર રહેશે ફોકસ। $200 કરોડ MSCIની ખરીદદારીની આશાએ HDFC બેંકમાં હજી વધારે જોવા મળી શકે છે એક્શન। ગઈકાલે બેંકના ADRમાં 5%થી વધારેનો આવ્યો ઉછાળો। અને બજાજ ફાઇનાન્સના સારા Q4 અપડેટ્સ। વાર્ષિક ધોરણે 4% વધી નવી લોન ડિપોઝિટ બુક પણ 35% વધી 60,000 કરોડને પાર। ત્યાં જ ઇન્ડસઇન્ડ બેંકના ડિપોઝિટ પણ 14% વધી 3.85 લાખ કરોડ પહોંચ્યા। બંધન બેંકના ડિપોઝિટમાં પણ આવ્યો ઉછાળો।